वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर ये सामाजिक कार्यकर रस्सी और ट्यूब लिए पहुंचे हैं। दरअसल स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने कल बाढ़ के खिलाफ रोष जता रही जनता को लेकर एक विवादित बयान दिया था। बाढ़ को लेकर रोष जता रहे लोगों के लिए स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री का ये कहना था कि हर घर में खुद के बचाव के लिए सभी को रस्सी और ट्यूब रखनी होगी। इस विवादित बयान के सामने आने के बाद लोगों का रोष और ज्यादा बढ़ गया और स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री लोगों के लिए हंसी का पात्र बन गए। तब आज सामाजिक कार्यकर इस मामले में विरोध जता रहे हैं। तब वडोदरा के सामाजिक कार्यकर हाथ में रस्सी और ट्यूब लिए पालिका की बड़ी कचहरी पर पहुंचे हैं और इस मामले में रस्सी और ट्यूब के साथ प्रदर्शन करते हुए सामाजिक कार्यकरों की ओर से इस विवादित बयान को लेकर अपनी प्रतिक्रिया दी जा रही है और जनता की आवाज पर रोष साझा किया जा रहा है। सेठनी शिखामण जे झापा सुधी ज होय छे अने जे सेठे जे शिखामण आपी छे के भाई तमारे जे तड़ापा लाववाना પછી જે ટ્યુબ લાવવાની અને જે દોરડા લાવવાના આવી બધી જ્યારે શીખ હાલતા હોય એની કરતાં તો જ્યારે 3 દિવસ પાણી ભરાયા તે વખતે તમે ક્યાં હતા? એટલે ખાસ કરીને હવે જાહેર જનતા પણ જાગૃત થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં કંઈક ને કંઈક આ લોકોને ચમત્કાર કરશે તેવું પણ લાગી રહ્યું છે। અને ખાસ કરીને વડોદરા શહેરના મેયર હોય, કમિશનર, ચેરમેન આ તમામને જો કદાચ ગાડી ચલાવતા ના આવડતી હોય તો સ્ટેરિંગ છોડી દેવું જોઈએ તેવી અમારે આ શોર્ટમાં અમે જે કીધું છે એના પરથી સ્પષ્ટપણે એ લોકોએ ખૂણથી છોડી દેવી જોઈએ તેવી અમારી માંગ છે। શિખામણ નથી આપી આ વડોદરા માટે આશ્ચર્યજનક દિવસ કહેવાય। અમને વોર્નિંગ આપી, એમના પેટમાં હતું ને એ મોઢામાં આવ્યું, કારણ કે એ તો બહુ સારા સર્જન છે, વડોદરાના બહુ ઉચ્ચ લેવલના સર્જન છે અને એજ્યુકેટેડ પર્સન છે, વડોદરા પ્રેમી છે, સંસ્કારી પ્રેમી છે। એટલે એમને આ સત્તામાં બેઠેલાઓનો નિર્ણય ખબર પડી ગયો કે પ્રજાને 1200 કરોડ ફાડીને લોલીપોપમાં આપણે ફેરવવાના, આ લોકો કોઈ દબાણ હટાવવાના નથી। એટલે એમને ઇનડાયરેક્ટ ગર્ભિત ઇશારો કર્યો છે કે તમે નાવડી અને ટ્યુબ વસાઈ લો। તું મારા માનનીય આદરણીયને પૂછવા માંગુ છું કે અમારે જે આ તરાપો વસાવવાનો કીધો, અમારે પાર્કિંગ માટે તમે કોમન પ્લોટ રવા નહીં દીધા, તો અમારે તરાપો પાર્કિંગ કઈ કરવાનો? તમે અમને એવું કીધું ટ્યુબ વસાવવાની, તો અમે ટ્યુબમાં મોંથી હવા ભરવાના, એટલે હાથી એર કોમ્પ્રેસર લેવાનું। અલા શરમ કરો, શરમ કરો। ગાડા નીચે કૂતરું ચાલે આખું ગાળું મેં ખેંચું જેવી માનસિકતા ધરાવતા તમે લોકો આ ભાષા વડોદરાની જનતાની મસ્કરી કરો। અલા ભાઈ અમે મોદીજીના પ્રેમમાં હતા, વેમમાં તો તમે છો। અને વિચારો દર વર્ષે કરોડો રૂપિયા જ્યારે ફાયર ટેક્સ લેતા હોય અને અમારી 20 નાવડીઓ દરજીપુરામાં કાટ ખાતી હોય, મીડિયા કર્મચારી બચાવમાં लाग्या હોય, પોલીસ કર્મચારી બચાવમાં लाग्या હોય, સૌએ બોટ માંગી હોય, આ લોકો પાસે બોટ ના હોય અને છેલ્લે એવું કહે છે અમારા વહીવટદાર કમિશનર સાહેબ કે બોટમાં કાણા પડી ગયા। અલા ભાઈ 500 રૂપિયાની જીન્સની પેન્ટમાં કાણા નહીં પડતા, તમારી નિયતમાં કાણા પડી ગયા છે। અત્યારે શ્રીજીના દિવસો ચાલી રહ્યા છે, પ્રસાદ પુષ્કળ પડ્યો છે, એટલે પ્રજા આ બધા શ્રીજીના સત્યનારાયણની કથાનો પ્રસાદ ખવડાવવાના વડોદરાની પ્રજા મૂડમાં છે અને આ લોકોની અક્કલ ઠેકાણે લાવવાના મૂડમાં છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।